બહુ દુખે? તો કઈ નખરા થોડી કરું. મોગલ ડાયરાના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. તો ફેમિલી, આજ ફરીવાર આપણો વિડીયો મસ્ત મજાનો હવારમાં ચાલુ થઈ ગયો છે. ને આજ તો હમણાં શું છે, થોડાક દિવસ દાડિયા જ નથી જતો, એટલે ભૂલાઈ જાય મને. દાડિયા કેમ કે મારા ઘરનું કામ ચાલુ છે એટલે હું જતો જ નથી. નાના પહેલાના વ્લોગમાં, કાલના વ્લોગમાં તમે જોયું હશે કે ગુજુ માસી રાજુલાથી આવ્યા હતા. એ પછી પણ ઘણા બધા મહેમાન આવ્યા હતા. પછી એના પહેલાં પણ ઘણા બધા મહેમાન આવ્યા હતા. ફોલોવર મિત્રો મહેમાનને બધા આવે છે ભાઈ. હસ્તી આવે, ક્યારેક મોટા અમારાથી હાલી ગયેલું હોય ને એના અહીંયા આવે છે, અટાણે આવે છે. બધી તમારા બધાના સાથ સપોર્ટથી એમ સાથ સહકારથી આવે છે. કેમ કે બાકી તમારે સપોર્ટ ન કરો તો આપણે કંઈ એટલું બધું હાલે નહીં ભાઈ. ને હવે છે ને ભાઈ, થોડુંક આમ તમારા લીધે સારું હાલે છે. ને હું પાછો ફેસબુકમાં બધા ટિપ્સના વિડીયો વધારે બનાવું. તમે મારી આઈડી સર્ચ ન કરી હોય તો સર્ચ કરીને જોઈજો. મહેશ કડિયાળીનો ભૂરો એવી કરીને આઈડી છે. ડિસ્પ્લે પર તમને કદાચ જોવા મળી જાય તો ભાઈ આઈડીમાં ફોલો કરી લેજો. કેમ કે તમને જો ફેસબુકમાંથી તમારે પૈસા કમાવા હોય ને તો રિયલમાં હું એમાં ઘણા બધા મેં એવા વિડીયો બનાવી નાખ્યા છે અને ઘણા બધાને શીખવાડી દીધું છે. મારી આઈડી સ્પેશિયલ એકવાર ચેક કરી લેજો તમે, ખાલી થોડોક 5-10 મિનિટનો ટાઈમ કાઢીને. કેમ કે એમાં છે ને તમને ફેસબુકમાં જો તમારે કાંઈ કામકાજ કરવું હોય ને તો એકદમ સરળ રીતે અને દેશી ભાષામાં એમ. આ બધા તમે યુટ્યુબમાં વિડીયો ઘણા બધા છે, ફેસબુકમાં તો ઢગલો બનાવેલા છે વિડીયો બધાએ. પણ એ છે ને આપણે સમજાય નહીં, આ કાનેથી આ કાને વયું જાય, માથે તપીને વયું જાય. પણ આપણે છે ને હાવ સિમ્પલ ટ્રીકથી શીખવાડીએ. ને જે જરૂરી વસ્તુ હોય ને એ જ હું શીખવાડું. ને ખાલી એકવાર તમે આઈડી ચેક કરશો એટલે તમને ખબર પડી જાય. સવારમાં અમારા મેડમજીને છે ને ભાઈ, એક અમારા શું છે, કઈડમાં દુખે. ક્યાં દુખે? ગુડ મોર્નિંગ કરી નાખો પહેલાં. ગુડ મોર્નિંગ, કેમ છે બધા? તો છે ને મને હું સેટીએથી પેઢી સામે ઓલી સાઈડથી ઓલા માથે ચડી થઈ ને નાથી હું પેઢી ને મને કેડમાં લાગ્યું ને મારે જવાનું છે બતાવે. એક્સરો કઢાવો જોઈએ ને કેટલું એક્સરો કઢાવો જોઈએ ને કઈડમાં છે ને લાગી ગયો હારા. મારું અત્યારે છે ને હાલી ન થકી એમ, એટલે ભાઈ મારે તો 2 વ્હીલ લઈને જવું પડશે. થોડીક જોખમ તો થાય થોડીક, પણ હવે તો જવું તો પડશે જ. કેમ કે એના કઈડમાં બહુ દુખે છે. એટલે એક્સરો કઢવી લઈને તો ખબર પડી જાય કે શું પ્રોબ્લેમ છે. એમ કા કઢવી નાખો ને એક્સરો. હા, તમે ધ્યાન રાખતા હોય તો એમની, તમે ધ્યાન રાખતા હોય તો જાવ એના પગ લપસી વાત જ કરો માં ધ્યાનની. તો ધ્યાન રાખતા હોય તો જાવ એના પગ લપસાવી નાખો, ખબર ન પડે? થોડી ખબર પડે. તેમ કઈ વખત તને પડાઈ દે કોઈને ખબર હોય? ધ્યાન રખાય ને થોડુંક. ધ્યાન તો રાખવું જોઈએ ને. શું ભાઈ, હાલો કાંઈ નહીં, સપોર્ટ કરતા રહેજો ભાઈ. સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો. આ વિડીયોમાં કેટલી લાઈક? 10,000 લાઈક થઈ જાય. 10,000 લાઈક કરાવી દો એટલે તાકાતથી, એટલે ફેસ રિવીલ ઘા થઈ જાય કિરણનું. ને ભાઈ હવે છે ને મેં એવું કીધું, વિચારેલું હતું કે 1 લાખ સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે પછી આપણે છે ને ફેસ રિવીલ કરી નાખવું. જ્યારે 70,000 સબસ્ક્રાઈબ થઈ જશે, તમારો બધાનો દિલથી આભાર કરી નાખું. તમારો બધાનો દિલથી આભાર. કે ભાઈ 70,000 ની ફેમિલી એમ 1 લાખમાં 30 બાકી છે તો જલ્દી ફટાફટ કરી નાખો. અમે તો વિચાર્યું નતું કે આપણે 70,000 સબસ્ક્રાઈબ થઈ જાય. મેં જ્યારે પહેલી ચેનલ ચાલુ કરી ને, મને હજી યાદ છે, મારા ઘણા એવા 2 મિત્ર છે, ખાસ હું નામ નહીં લઉં, પણ એ 2 વિડીયો જોઈ છે એને ખબર જ પડી જાય કે ભાઈ અમે 1000 સબસ્ક્રાઈબ કરવામાં ફીણા આવી ગયા છે. મારી જ્યારે પહેલી આઈડી મેં મોનેટાઈઝ નથી થઈ ને ત્યારે ચાલુ કરી ને, ત્યારે નવી આઈડી મહેશ કડિયાળી 1000 સબસ્ક્રાઈબ કરવામાં તો આમ પગું પકડતા ભાઈ, સબસ્ક્રાઈબ કરી દઈને. અમે ગમીના લગ્નમાં કે સગાઈમાં જ્યાં હોય ને તો બધા દોસ્તારો પાસે જઈને સબસ્ક્રાઈબ કરાવતા અમારી ચેનલ. ત્યારે માણે 1000 થયા હતા. અત્યારે તમારે 70,000 સબસ્ક્રાઈબ થઈ ગયા, કરી દીધા છે. વાહ, થેન્ક યુ. સપોર્ટ કરતા રહેજો. આપણે હજી એવા ઘણા બધા સપના બાકી છે, પૂરા કરવાના છે. ઘણા લોકોનો એમ દેખાડવાનું છે. ઘણા લોકો મારે શું છે વાટે હતા પહેલાં, એનાથી કાંઈ થાય નહીં, એ બધાને હજી જવાબ દેવાના છે. એટલે સપોર્ટ કરતા રહેજો. ધીમે ધીમે હવે જઈએ ગાડી લઈને. દક્ષને કાંઈ રહેવા દેવાનું. દક્ષને ભલે ને દેતો પણ એને થોડુંક મન કરાવું એવું છે ભાઈ. અક્ષરો તો અત્યારે પાડી દીધો છે. હું આવી છે કંઈ ખબર નથી. કા બીજી વાર પડ્યો, એકવાર તો પાડી દીધો, પાછો બીજી વાર અક્ષરો પડ્યો. એક જરીકમાંથી જાદુ થઈ ગયું છે. લાગ્યું છે જરીક એવું જાદુ થઈ ગયું છે. એવું નથી થવાતું. થવાઈ જાય, ધીમે ધીમે થઈ જવાય. હરી જા, પાછળ હરી જા. જરીકમાંથી જાદુ થયું. આગળ તો જાફરા દાદા કઈ નતું દુખતું, પણ એટલું બધું બહુ દુખે. તો કઈ નખરા થોડી કરું. તો આ જાતિક રડાઈ ગયું.
એટલું બધું કેમ દુખે? અરે ભાઈ હાથી રડવા મીડી. તમે સાઈન તેને દુખવી દીધું? હે હે કઈ સાઈન દુખવી દીધું? જીવ વયો ગયો. હે જીવ વયો ગયો. એટલું બધું નથી દુખતું, પછી આ નાટક કરે. લાગડે દવા તો આપી, દવા પી લે. જા જા દવા પી લે. એમાં બપોરની છે લખેલી છે પણ નથી પણ એવું છે ભાઈ. હું તો ખાલી હું આમ કે બેહવા જ મને કઈ ખબર નથી ને અચાનક અડાઈ ગયું, આહુડ આવી ગયું. બસ લે હવે સાની રહી જાય. આ તો આજ વ્લોગમાં આવશે, આજ બધાને જોવે એવું વ્લોગમાં. આજ આવી ગયું ને વિડીયોમાં ખબર પડી જાય ને. મેં તમને કીધું હતું ને ભાઈ કે જે પણ થાય ને હવે ડાયરેક્ટ વિડીયો બનશે. હવે બની જાય ને, આવી જાય ને એક વારમાં. આ પહેલો વિડીયો બની ગયો તમારો. હું પણ નહીં દુખાવી દો હવે કઈ. હવે મને ખબર પડી જ કે હવે દુખે છે. મારે એમ કે ઓલી બાજુ પગે દુખે છે, આ બાજુ પગે ને ખબર નથી મને, એટલા દુખાઈ ગયું. સાની રહી જા, સાની રહી જા. હવે કાંઈ એક આંગળું નથી, આ ખોટું છે પાછું, ખોટું જ છે. તો અમે ફેમિલી છે ને ભાઈ માધવ હોસ્પિટલ જાફરાબાદ છે, જાફરાબાદ માધવ હોસ્પિટલમાં ગયા હતા ને. ના અમારા ડૉક્ટર સાહેબે અમને અમારા વિડીયો જોઈ કે ઓળખી ગયા કે નહીં, આનું નામ આપ્યું ને ઓળખી જ ગયા. ને આમે ઓળખી જ ગયા, જોઈને જ ઓળખી જ ગયા કે ભાઈ ઓલા મહેશ કડિયાળી ને કે વિડીયો બનાવો એને. હું કહું હા. તો માધવ હોસ્પિટલમાં ગયા હતા ને એક્સરો કાઢે છે, તો એક્સરો કાઢ્યો પણ આવ્યું છે નોર્મલ. કાંઈ છે નહીં, નોર્મલ છે, કાંઈ બહુ પ્રોબ્લેમ કાંઈ મતલબમાં કાંઈ છે નહીં. પણ એને છે ને હવે ખાંધો પકડાઈ ગયો કે ભગવાન જાણે કાંઈક દુખે છે. હવે કેમ પડી હોય કાંઈ ખબર નથી પણ હવે દુખે છે. ઓપરેશન વાળો પગ છે, ઓપરેશન પાછું બીજા પગમાં ઓપરેશન કરેલ છે ને એટલે તકલીફ થાય વધારે. બાકી બીજું કંઈ છે નહીં, નોર્મલ છે. પણ એને આગળ રડવાનું ખાસી રડાઈ ગયું, ખાલી મને આમ ભૂલમાં અડાઈ ગયું. હા ભાઈ આવા પતી ગયું. ને ભાઈ એક ભાઈની છે ને કોમેન્ટ આવી છે ફેસબુકની અંદર. ફેસબુકમાં એક કોમેન્ટ આવી કે મેં છે ને ફેસબુકની સોરી ઇન્સ્ટાગ્રામમાં એક કોમેન્ટ આવી ને. ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કેવી આવી કે ભાઈ મેં એક એપ્લિકેશનનું પ્રમોશન કર્યું હતું હમણાં. એપ્લિકેશનનું એટલે મતલબમાં એક એપ છે ડાઉનલોડ કરવાની હતી આપણે લિંક ઉપરથી, એવું હતું ખાલી. તો ભાઈ એ ભાઈ કહે કે તો રોજના તને એટલા 2,000 થી 3,000 રૂપિયા મળતા હોય તો તું પતરાવાળા મોકલ, મકાન જ બનાવને. તો ભાઈ ખાલી પ્રમોશન હોય ને અમને પ્રમોશનના અમને પૈસા મળતા હોય એટલે અમે પ્રમોશન કરતા હોય. પણ તમારે છે ને ખોટા એમાં કોઈને પૈસા નાખવાના નહીં. ડાઉનલોડ કરી લેવાની એપ્લિકેશન હોય તો ડાઉનલોડ કરીને આપણે જોઈ લેવાનું. રિયલ હોય તો વાત આખી અલગ છે. બાકી ફેક તો ઝાઝા ભાગના હું ચેક કરીને જ પ્રમોશન કરું, બાકી એમને તો હું પ્રમોશન ન કરું. ને હકીકતમાં ભાઈ તો ગમે એવો ક્રિએટર હોય પ્રમોશન ન કરે ને તો એ એટલા બધા વ્યૂઝના પૈસા ઘડીકમાં ભેગા થાય નહીં. કેમ કે આપણે એટલા બધા વ્યૂઝે આવતા ન હોય ને. વ્યૂઝ તમે લાવવામાં જો તો ઘણા વર્ષો હોય જાય. મહેનત તો અમે કરીએ છીએ, એટલા બધા તમે જે વિચારો ને એટલા વ્યૂઝના પૈસા ન મળે. આજે યુટ્યુબમાં વિડીયો તમે જોતા હોય ને 3,000 થી 4,000 લોકો વિડીયો 3,000 થી 4,000 $1 બને. એ સારું RPM જાય, એંગેજમેન્ટ વધ્યું હોય, આપણે જે વિડીયો પૂરો જોયો હોય બધા તો $1 બને યાર 4,000 વ્યૂઝના. તો વિચાર કરો માંડ આપણે 10-15,000 વ્યૂઝ આવતા હોય તો ટોટલ મારો કેટલા ડોલર બને? એક વિડીયોમાં $2 થી $3, $4, $5 એમ બને. તો એ ખાલી 400-500 રૂપિયાનું થાય. એટલી મહેનત કરીએ ને ત્યારે એમાં પાછા અમુક લોકોને એમ થતું લો ફેક છે ને આમ છે ને ફલાણું છે ને ખોટું હોય, ધતિંગ કરે છે. પણ એક વિડીયો બનાવો, અપલોડ કરો, એડિટિંગ કરીને ત્યારે ખાલી વિચારજો કેટલી મહેનત થાય ને પછી કોમેન્ટ કરજો મને. તમે પછી મને કહેજો ખાલી કે ભાઈ કેટલી મહેનત લાગે એક વિડીયો મને. એમાં તમે ખરાબ લખીને આવ્યા તો થોડોક અફસોસ થાય, એમ થોડુંક દુઃખ થાય. એક વિડીયો ખાલી અપલોડ કરો ને એડિટિંગને કરો ને 3 થી 4 કલાકનો ટાઈમ લાગે ને એમાં ટાઈમ આપવો પડે આપણે આખા દિવસમાંથી હોય ત્યારે એક વિડીયો અપલોડ થાય. પણ ખરાબ કોમેન્ટ કરો ને ત્યારે થોડુંક દુઃખ લાગે, પણ ખરાબ ન કરો તો વધારે સારું. બાકી તમારી મરજી, અમારે કંઈ કહેવાય ને. અમારે કોમેન્ટ ઓપન ચાલુ જ રાખવી પડે, કેમ કે કોમેન્ટ ચાલુ હોય ને તો એંગેજમેન્ટ વધે. લોકો કોમેન્ટ કરે, વિડીયો જોઈ ને રોકાય
એંગેજમેન્ટ હાટું થઈને કોમેન્ટો બધા છે ને ચાલુ રાખે, બાકી તો બંધ કરવાનો ઓપ્શન એમાંય આવે જ છે, પણ બંધ ન કરીએ. એ એંગેજમેન્ટ હાટું થઈને જ કોમેન્ટો ચાલુ રાખવી પડે. હવે ફેમિલી અમે આવી ગયા છીએ વાડે, કેમ કે અમારે છે ને ભાઈ અહીંયા પૂર્ણીનું થોડું કામ કરવાનું છે, એટલે અમે ત્રણેય આવ્યા છીએ. આ મેડમજી તો બેસી શકે, ખાલી કામ નહીં કરી શકે. હવે બીજા મેડમ છે એ કામ કરે છે, બતાવી ભાઈ. તો અહીંયા કામ ચાલુ કરી દીધું છે, પૂર્ણીનું કામ કરવાનું છે આપણે. એ ઉપર રહી છે લેન્ટર માળિયા છે ને ભાઈ, આની માળિયાની ઉપર માલ બધો પડી ગયેલો છે ને એ બધો કાઢવો જોઈએ. પછી આ બધું છે ને સાફ કરી નાખવાનું છે, પછી આ ટેકા કાઢી નાખવાના છે. એ હજી કાઢવા નથી આવ્યા, હવે ખાલી આમાં જ રહ્યા છે માળિયા છે ને એમાં જ, બાકી બીજું બધું તો કાઢી નાખ્યું છે. એમાં દક્ષુભાઈ આવી ગયા છે, દક્ષુભાઈ આવી ગયા છે. દક્ષુભાઈ જરા તમે કામ કરવા આવ્યા? ભાઈ હા દક્ષુ કામ કરવા આવ્યો? હા દક્ષુ, દક્ષુ હા તો કામ કરવા આવ્યો ભાઈ? કામ ખોટી કરવા આવ્યો કે? તો ભાઈ હવે છે ને ચાલો અમે કામે લાગી જાય ફટાફટ, એટલે અમારું કામ થઈ જાય પછી તમને પાછો અપડેટ આપો. આપણે ભાઈ ઓલમોસ્ટ બધું ખોલી નાખ્યું છે, બધી પેકાન બેકાન પ્લેટું બધું કાઢી નાખ્યું છે. તો તમને બતાવી જ દઉં. હવે અત્યારે લેન્ટર માળિયા કમ્પ્લીટ હો ગયા છે, બાકી બધું કામ હો ગયા છે. હવે છે ને ભાઈ આનું થોડુંક પૂર્ણીનું હેરખું કરી નાખ્યું, થોડુંક ખડ હતું બધું કાઢી નાખ્યું. હવે સવારે અમે પાછા આવશું ને ત્યારે પાછું બધું હેરખું કરશું. ને આપણે પાણી ફરતી કોર પાણી પાઈ દીધું છે જો, કેમ કે ભાઈ અત્યારે 6 સાડા 6 થઈ જશે, સવાર દીની વાત છે. 6:30 વાગી જશે, થાકી જશે, ભૂખાઈ લાગી છે ને ઘરે હવે આવવું છે. તો કાલ પાછા આવશું. અત્યારે તો બાકી તો આ બધું અત્યારે ખોલી નાખ્યું છે. આ પાટિયા બધા રહેવા દેવું અત્યારે અમે આમનું, પછી સવારે છે ને આવીને પછી મૂકી આવશું. સેન્ટિંગ વાળાનું છે ને ભાઈ, એનું અમારા ગામના જ છે, એનું છે એટલે એનું મૂકી આવશું. અમારા દક્ષુભાઈ અત્યારે ભાઈ અહીંયા પાણીનો ટાંકો લઈને આવ્યો છે. અમારો બોલેરો જો પાણીનો ટાંકો છે ને, આ ટાંકો આપણે નવો મગાવ્યો હતો, એટલે 2 ટીપણા ભરી લઈ, ખાલી થઈ ગયું છે ને હવે ભાઈ ફૂલ અંધારું થવાની તૈયારીમાં છે. અહીંયા અમારે દોસ્તારો આવી ગયા છે દક્ષુભાઈના. હેલુભાઈ કે લડકી હે ભાઈ. કા શું છે તમારું નામ બે બેનોનું? વિડીયો જોવ ને તમે અમારા વિડીયો છે ભાઈ. હવે તો એ કાયમ વિડીયોમાં આવશે, અમે રહેવા વહી આવશું ને એટલે. હા અહીં અમારા અનિરુદ્ધ છે એ ભાઈ પાણી ભરે દેખાતો અત્યારે જ દોસ્તી. ભાઈ પાણીનો ટાંકો ખાલી થઈ જાય ને એટલે હવે સીધું ઘરે જ આવવાનું છે.